નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકનો એક ઓલરેડી લેક્ચર ભણી ગયા, આજે બીજા લેક્ચરની ચર્ચા કરીશું. હવે તમને કુલંબીય બળ અનુલક્ષીને આપણે ટોપિક ભણી ગયા છે, તો કુલંબીય બળની અંદર ક્વેશ્ચન કઈ રીતના પૂછાઈ શકે નીટ લેવલે એ આપણે ચેક કરીએ. તમને એવું કીધું છે કે ષટકોણની દરેક બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર છે. તમે આકૃતિમાં જોઈ શકો, અહીંયા એક ષટકોણ મેં બનાવેલું છે. તેના શિરોબિંદુ પર 3 ધન વિદ્યુતભાર અને 3 ઋણ વિદ્યુતભાર છે. જો તમે જોઈ શકો છો કે એક ધન, એક ઋણ, એક ધન, એક ઋણ, એક ધન, એક ઋણ, આ રીતે તમને બધા વિદ્યુતભાર ગોઠવેલા છે. અને પ્રત્યેક વિદ્યુતભારનું મૂલ્ય 1.5 નેનોકુલમ્બ છે. એક વિદ્યુતભારની આપણે વાત કરીએ તો એની જે વેલ્યુ છે એ 1.5 નેનોકુલમ્બ છે. અને આખો સમગ્ર ષટકોણ છે એને કેન્દ્રની અંદર 5 નેનોકુલમનો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. તો પરિણામી બળ કેટલું હશે એ શોધવાનું છે. તો જનરલી વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા તો કઈ રીતે બળ લાગે છે એની ચર્ચા કરીએ, બરોબર, અને એના પછી આપણે આગળ જોઈએ કઈ રીતની. તો આપણે અહીંયા બળ કઈ રીતે લાગશે જોઈએ. મેં તમને આગળ બી કીધું હતું કે જ્યારે ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભારમાંથી કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર તરફ નીકળશે. તો તમે અહીંયા જો આ પ્લસ ક્યુ નીચે છે તો એનું બળ જે છે આમ કઈ બાજુ જશે? 5 કેન્દ્રમાં છે ત્યાંથી લઈને માઇનસ ક્યુ સુધી જશે, બરોબર. તો આ એક દિશા હશે. બીજી વાત કરીએ કે પ્લસ ક્યુ છે તો ઉપરના પ્લસ ક્યુ થી આ બાજુની દિશામાં આવશે. હવે અહીંયા જો તમારી જમણી બાજુએ પ્લસ ક્યુ છે ને ડાબી બાજુએ ઋણ છે, તો અહીંયાથી આમ જશે, બરાબર. પાછું ઋણની વાત કરીએ તો ઋણ માટે આ બાજુની દિશામાં બળ જશે. તો હવે સિમ્પલ અહીંયા વસ્તુ તમે સમજો કે બળનું મૂલ્ય કેટલું થશે. તો તમે જો કે દરેક માઇનસ ક્યુ વિદ્યુતભાર છે એની દિશામાં 2 બળ લાગે છે, અને દરેક બળ બધા જ વચ્ચેનું અંતર સરખું છે. તમને ખબર છે કે ષટકોણ હોય તો ષટકોણની અંદર બધી બાજુનો માપ સરખા હોય, અને કેન્દ્રથી પણ તમારે એ શિરોબિંદુનું અંતર માપશો, અહીંયાથી કેન્દ્રથી આટલું અંતર જે તમે જોઈ શકો એ પણ કેટલું થશે, એ જેટલું જ થાય છે. એટલે કે દરેક બાજુના માપ ષટકોણમાં સમાન છે, તો બળના મૂલ્ય પણ સરખા હશે. તો તમે જોઈ શકો એક પ્લસ વડે બળ ઉપર જશે અહીંયાથી આમ, માઇનસ વડે બી બળ અહીંયા જશે, એટલે આ બાજુની દિશામાં 2 બળ છે, એટલે 2f બળ કહી શકાય. એ જ રીતે અહીંયા જો આ પ્લસ થી આ નીચેની બાજુ આમ જશે તો બી અહીંયા 2 બળ હશે, એટલે અહીંયા બી 2f હશે. અને આ પ્લસ ક્યુ છે તો સીધે સીધું તમારી જો ડાબી તરફ જાય છે તો ત્યાં પણ 2f બળ હશે. તો એની સંતુલન આકૃતિ તમારે જોવી હોય તો મેં જો આકૃતિ અહીંયા દર્શાવેલી છે, જો f ડેશ, f ડબલ ડેશ અને f ટ્રિપલ ડેશ, આ 3 જે બળ છે એ 3 બળ તમને 120 ના ખૂણે દર્શાવેલા છે. ચલો હવે આના ઉપરથી આપણે વાત કરીએ. એફ ડેશ ની વાત કરો, એફ ડબલ ડેશ ની વાત કરો કે એફ ટ્રિપલ ડેશ ની વાત કરો, બધાના મૂલ્ય સરખા છે. જ્યારે આ એફ ડબલ ડેશ અને એફ ડેશ એ બંને વચ્ચેનો જે ખૂણો છે 120 નો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે જ્યારે બે સદિશ 120 ના ખૂણે હોય અથવા તો કોઈ પણ ચોક્કસ ખૂણે હોય ત્યારે પરિણામી બળનું સૂત્ર તમને યાદ છે, કયું હતું? વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા. તો સેમ વસ્તુ અહીંયા આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ. વર્ગમૂળમાં f1 f નો સ્ક્વેર, f બીજી વખત f નો સ્ક્વેર વત્તા 2ff cos 120. મેં દરેકમાં કેમ f જ લીધો છે? કારણ કે મેં હમણાં જ કીધું કે દરેક બળ સમાન મૂલ્યનું છે. તો મૂકો કિંમત f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર 2f સ્ક્વેર અને 2f cos 120. cos 120 એટલે શું થાય? 90 વત્તા 30, એટલે કે cos 90 વત્તા 30 એટલે વિધેય બદલાઈ જશે, cos નું માઇનસ સાઇન થઈ જશે, અને સાઇન 30 ની કિંમત તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કેટલી થશે? 1/2. તો ઇન શોર્ટ અહીંયા 2, અહીંયા -1/2 કેન્સલ, તો જવાબમાં આવશે -f સ્ક્વેર. તો આ f સ્ક્વેર અને f સ્ક્વેર એટલે 2f સ્ક્વેર -f સ્ક્વેર, એટલે કે રૂટ f નો વર્ગ બરાબર f. તો મતલબ કે આ f ડેશ અને f ડબલ ડેશ બંને હું કાઢી નાખું તો એનું પરિણામી બળ કેટલું થશે? તો આ દિશામાં f દર્શાવ્યું. હવે તમે એમ કહેશો કે સર એ એક્ઝેક્ટ તમે કેમ સીધે સીધું લઈ લીધું, કોઈ ચોક્કસ ખૂણે ના દર્શાવ્યું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે બળ સમાન મૂલ્યના હોય, બળ સમાન મૂલ્યના હોય અને ચોક્કસ ખૂણે હોય ત્યારે એનું સમતુલ્ય બળ હંમેશા વચ્ચેથી પસાર થશે. તો ટોટલ ખૂણો 120, તો વચ્ચેથી એટલે કેટલો મધ્ય ખૂણો થયો? 60 નો થયો. તો 60 નો ખૂણો તમારી જમણી બાજુ જાય. ડાબી બાજુ એક બળ છે f ટ્રિપલ ડેશ, બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. f અને f ટ્રિપલ ડેશ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો સિમ્પલ હું તમને એમ કહું વિદ્યાર્થી મિત્રો, એક બાજુ 5 ન્યૂટન નું બળ લાગે, બીજી બાજુ -5 ન્યૂટન નું બળ લાગે, તો પદાર્થ કેવો રહેશે? સમતુલન સ્થિતિમાં. એટલે પરિણામી બળ કેવું હશે? 0.
તો ક્યારેય પણ આ રીતનું જ્યારે તમને સંતુલિત આપેલું હોય ત્યારે દરેક પદ ગણતરી કરવાની કોઈ જરૂર નથી. ભલે તમને વિદ્યુતભાર મેં દર્શાવેલો છે પણ આ વિદ્યુતભાર તમારે કોઈ જગ્યાએ કામમાં આવતો નથી. કેમ? કારણ કે બળોનું સંતુલન છે. બળોનું સંતુલન હોય ત્યારે હંમેશા પરિણામી બળ શૂન્ય મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. હવે ક્વેશ્ચન પહેલા તો સમજી લો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. બે સમાન હાઇડ્રોજન ભરેલા ફુગ્ગાઓને, જો અહીંયા તમને બે ફુગ્ગા આપેલા છે એ અને બી, દેખાય છે તમને? બરોબર. આ બંને ફુગ્ગાઓની અંદર એક સમાન રીતે ગોળાકાર હોય એવી રીતે હવા ભરેલી છે અને એ પણ કયો વાયુ ભરેલો છે? હાઇડ્રોજન. તો દોરી વડે 5 ગ્રામ દળના પદાર્થ સાથે બાંધેલ છે, એટલે બંને દોરી વડે બાંધી દો. નીચે 5 ગ્રામનો પદાર્થ છે તો એની સાથે આપણે બાંધી દીધો અને ફુગ્ગા પરનો વિદ્યુતભાર 9 ફુગ્ગા ઉપરનો જે વિદ્યુતભાર જે છે એ 9 કુલમ જેટલો છે. એક્ઝેક્ટલી આપણે એની કિંમત જોઈ લે. ફુગ્ગા ઉપરનો જે વિદ્યુતભાર છે એની કિંમત કેટલી તમને આપેલી છે, એની ગણતરી તમને અહીંયા સમીકરણમાં આપેલી હશે. ઓકે, એનો વિદ્યુતભાર સપોઝ કઈ ક્યુ કુલમ છે, જેના લીધે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 9 નથી, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ આપણે માઇનોર એવી મિસ્ટેક પ્રિન્ટિંગમાં થઈ છે, જવા દો. એ ક્યુ વિદ્યુતભાર આપી દીધો છે. તો જેના લીધે આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવામાં તરે છે. હવે તમને ખબર છે કે જ્યારે કોઈ પણ બે વસ્તુમાં સમાન વિદ્યુતભાર હોય તો અપાકર્ષણ થાય. અપાકર્ષણના કારણે એક ચોક્કસ અંતર પર હશે. તમે જો બે ફુગ્ગા જોડે નથી, ચોક્કસ ખૂણે છે અને ચોક્કસ ખૂણા હોવાના લીધે તમને એવું કીધું છે કે ફુગ્ગાનો વિદ્યુતભાર કેટલો હશે શોધો, અને બીજું કે ફુગ્ગાનું કદ પણ શોધવાનું છે. બે વસ્તુ તમને શોધવાની કીધી છે. પછી કીધું કે જે દોરી છે, હવા રહિત ફુગ્ગાનું દળ અવગણવાનું છે. હવા રહિત જે ફુગ્ગો છે એનું આપણે દળ જે છે અવગણવાનું છે અને રો જે છે હવા માટેની તમને ઘનતા આપેલી છે 0.00129 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન, અને હવા જે છે એના માટે મળતું હાઇડ્રોજન માટે ઘનતા આપેલી છે 0.0002 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન. હવે આ સમીકરણની અંદર પહેલા તો થોડીક માઇનોર અંદર જે ક્વેશ્ચનમાં પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ને એ સુધારી લો તમે. એક તો વિદ્યુતભાર 9 લખ્યું ત્યાં ક્યુ કરી દો, અને બીજી વસ્તુ કે અહીંયા જી હવા લખ્યું ત્યાં રો હવા આવશે, અને અહીંયા જી એચ એસ લખ્યું ત્યાં રો એચ આવશે. બસ આટલી વસ્તુ તમારે સુધારવાની છે, બાકી કોઈ સુધારો કરવાની જરૂર નથી. ઓકે, હવે અહીંયા જો ફુગ્ગા હોય તો બંને વચ્ચે શું લાગે છે? કુલંબીય બળ લાગે. તો આ બાજુ કુલંબીય બળ F, આ બાજુ કુલંબીય બળ F. બીજું દોરી છે તો દોરીમાં તણાવ ઉત્પન્ન થશે, તો તણાવ ઉપરની બાજુ બી લાગશે અને નીચેની બાજુ, કારણ કે તમને ખબર છે કે દોરી ઉપર લાગતું તણાવ બળ એ બિંદુએ પરસ્પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં હોય. તો જો મેં તણાવ બળ નીચે અને ઉપર બંનેની દિશામાં દર્શાવેલું છે. 100 સેન્ટીમીટરની દોરી છે, બે વચ્ચેનું અંતર 60 આપ્યું છે, તો કેન્દ્રથી અંતર માપશો તો 30. હવે તમને ખબર છે કે મારે આ લંબ અંતર શોધવું હોય તો શું કરવું પડે? તો કર્ણ જે છે, કર્ણમાંથી ઈ બાજુ માઇનસ કરી દો, એનો વર્ગ માઇનસ કરી દો કર્ણના વર્ગમાંથી, એટલે મને એ બાજુ મળશે. તો કર્ણ એટલે 100, 100 નો વર્ગ એટલે 10,000, 10,000 માંથી આ 30 નો વર્ગ એટલે કે 900, તો 10,000 માઇનસ 900 એટલે 9,100, નાનું વર્ગમૂળ કરશો એટલે તમને કંઈક જવાબ મળશે. 95-96 સમથિંગ આન્સર આવશે. એ આગળ મેં તમને લખેલો છે, એ સમજાવશું. તો હવે જો તણાવબળની આપણે વાત કરીએ, ઘટક લખો. અહીંયા ટી, તો આ બાજુનો ઘટક જે છે એ ટી કોસ થીટા થશે. તમે જો mg ની દિશામાં આપણે લખીએ તો એ ટી કોસ થીટા, અને આ બાજુનો દિશાનો ઘટક લખશો તો શું થશે? ટી સાઇન થીટા. બરાબર. સેમ એજ અહીંયાથી આ ટી કોસ થીટા અને આ બાજુ ટી સાઇન થીટા. બીજી વસ્તુ કે ફુગ્ગો છે હવામાં ઉપર એટલો ધક્કો લગાડશે, અપથ્રસ્ટ લાગશે, તો આ બાજુ ટી કોસ થીટા, આ બાજુ ટી કોસ થીટા, બંને બાજુ 2t કોસ થીટા. તો અહીંયા દોરીની અંદર જે ઘટક છે 2t કોસ થીટા એ કોનું બેલેન્સ કરે? તો નીચેનો પદાર્થ mg છે એનું બેલેન્સ કરે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સપોઝ અહીંયા પોસિબલ હોય તો તમને એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે બે બાજુ જે ઘટક છે એ ઘટકમાં ટી કોસ થીટા અને ટી કોસ થીટા, અહીંયાનો આપણે ઘટકની વાત કરીએ, આ દિશાનો ઘટક જે છે એ ટી કોસ થીટા થશે. ઓકે, તો એ ટી કોસ થીટા ઉપર અને ટી કોસ થીટા નીચે એ બંને કેવા હશે કે ઉપરની બાજુ 2t cos થીટા થશે, નીચેની બાજુ mg થશે. એકબીજાનું સંતુલન કરે તો એક સમીકરણ મળશે 2t cos થીટા બરાબર mg. ચલો હવે નેક્સ્ટ વાત કરીએ. f બરાબર t sin થીટા, આ બાજુનો ઘટક છે t sin થીટા, આ બાજુ f છે. સેમ એ રીતે આ બાજુ t sin થીટા અને આ બાજુ f, તો f બરાબર t sin થીટા. તો ફુગ્ગો હવામાં તરે છે તો મતલબ શું થશે કે એક તો ઉત્પ્લાવક બળ લાગશે, બીજું વજન બળ નીચે mg લાગશે, અને સાથે સાથે ઘટક ટી કોસ થીટા નો છે તો અહીંયા જો
ઉપરની બાજુ થ્રસ્ટ એટલે ઉત્પ્લાવક બળ, બરાબર, નીચેની બાજુ ફુગ્ગાનું વજન બળ અને સાથે સાથે ઘટક છે ટી કોસ થીટા. તો લખી શકાય ઉત્પ્લાવક બળ માઇનસ વજન બળ બરાબર ટી કોસ થીટા. તો ઉત્પ્લાવક બળ માટે શું થશે? વી રો જી અને mg માટે તમે વાત કરી નાખો તો v ઇન્ટુ સિગ્મા. કેમ? કારણ કે અહીંયા બંને દ્રવ્ય જે છે, ઉપર ઉત્પ્લાવક બળ માટે હાઇડ્રોજન જવાબદાર, નીચે સિગ્મા છે એટલે હવા જવાબદાર છે. તો ટી કોસ થીટા. તો હવે સમીકરણ 1 અને 2 નું સંતુલન લખો તમે. સમીકરણ 1 અને 2 નું તો ટી કોસ થીટા ની જગ્યાએ તમે mg/2 લખી શકો. તો અહીંયા તમારી ટી કોસ થીટા ની જગ્યાએ mg/2 લખી નાખો અને તમને એક સમીકરણ મળશે વી રો જી માઇનસ વી સિગ્મા જી ઇઝ ઇક્વલ ટુ ટી કોસ થીટા. તો f બરાબર mg/2 tan થીટા. mg/2 tan થીટા બંનેનો ગુણોત્તર લઈશું એટલે તમને જવાબ મળી જશે. જો ટી કોસ થીટા ટી સાઇન થીટા, ડી સાઇન થીટા ના છેદમાં કોસ થીટા લખી નાખો તો તમને અહીંયા કિંમત મળશે f ઇઝ ઇક્વલ ટુ mg ના છેદમાં 2 tan થીટા. તો 1 અને 3 નું સંતુલન કરો. તો 1 અને 3 નું સંતુલન કરશો એટલે શું થશે? અહીંયાથી સિગ્મા માઇનસ રો વી ઇન્ટુ જી ઇઝ ઇક્વલ ટુ તમને અહીંયા શું મળશે? ટી કોસ થીટા ની જગ્યાએ કિંમત મૂકશો તો શું થશે? mg/2. તો સિગ્મા માઇનસ રો માઇનસ સિગ્મા ઇઝ ઇન્ટુ વીજી ઇઝ ઇક્વલ ટુ mg/2. આ બે સમીકરણ મળ્યા. સમીકરણના અનુક્રમે નામ આપતા જાઓ. હવે વાત કરીએ f કુલંબીય બળ. તો કુલંબીય બળ કોને કહેવાય? તો કે q²/r². કુલંબીય બળ બરાબર શું થશે? કે q²/r². તો લખો f બરાબર કે q²/x². કારણ કે તમે જોઈ શકો કે બે ફુગ્ગા વચ્ચેનું જે અંતર છે એ કેટલું આપેલું છે? x, અને x બરાબર 60. અને સીજીએસ માં લખશો તો કેની કિંમત 1 મળશે. તો અહીંયા જો f બરાબર q²/x². તો q² બરાબર શું લખી શકાય? fx². f આપણે આગળ સાબિત શું કર્યો? mg ના છેદમાં 2 tan થીટા. તો mg ના છેદમાં 2 tan થીટા x² મૂકો કિંમત. તો x એટલે 60 નો વર્ગ, પછી m 5 g 980 સીજીએસ માં લખીએ છીએ બાય 2 અને tan થીટા બરાબર શું થાય? સામેની અપોન પાસેની. તો સામેની 30 અને પાસેની તમને જે મળી છે એ 95.4. મેં કીધું 95 96 જવાબ આવશે 95.4. તમારે ઘરે ટ્રાય કરવું હોય તો કરી જોજો. તો q બરાબર મળશે 1665 ESU ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. q બરાબર જે કિંમત મળે છે 1665 ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. તો વિદ્યુતભાર મળી ગયો. નેક્સ્ટ મારે શોધવાનું v. તો જો અહીંયા લખ્યું સમીકરણ સિગ્મા માઇનસ રો રો માઇનસ સિગ્મા ઇન્ટુ વીજી બરાબર mg/2. તો અહીંયા લખો v ને સૂત્રનો કરતા કરો તો m/2 ઇન્ટુ રો માઇનસ સિગ્મા. m 5 છેદમાં 2. સિગ્માની કિંમત તમને 0.00129 હવાનો ઘનતા આપેલી છે અને હાઇડ્રોજનની ઘનતા 0.0002 આપેલી છે. તો બેની બાદબાકી કરીને ગણતરી કરશો એટલે તમને જવાબ મળશે 2294 સીસી. સીસી એટલે કે સેન્ટીમીટરનો ક્યુબ. આવા દાખલા તમને મેક્સિમમ ટફ લેવલ સુધી પૂછી શકે છે નીટની અંદર. આનાથી વધારે ટફ લેવલ પોસિબલ છે જ નહીં. એટલે તમે જોઈજો કે આ ટાઈપનો દાખલા પૂછે તો તમે કઈ રીતે એનું શોર્ટ આઉટ કરી શકો છો. હવે નેક્સ્ટ અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર આપવામાં આવે તો એ વિદ્યુતભાર આપતા એની અંદર કેટલો આવર્તકાળ મળશે આપણે એની ચર્ચા કરવાની છે. તો અહીંયા જો સાદું લોલક છે. તો સાદું લોલક તો જનરલી તમને ખબર જ છે કે આ રીતે ગતિ કરતું હશે. તો એનો આવર્તકાળ કેટલો થાય? તો t is equal to 2π√Lg. તો E is equal to 2π√L/g. હવે માની લો કે એ જ લોલક જે છે આ રીતે આમ લટકતું લોલક છે એને હું સમક્ષિતિજ દિશામાં કઈક વિદ્યુત ક્ષેત્ર લગાડું. તમે જો અહીંયા આ લોલક લટકે છે, સમક્ષિતિજ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગે તો એ ધક્કો મારીને આમ જશે. મતલબ બળ આમ લાગશે એક જે તમારું વિદ્યુતીય બળ હશે. તમે જોઈ શકો 90 ના એંગલ પર બળ લાગશે. એક 90 ના એંગલ પર બળ હશે એ કયું આવશે? અહીંયા વિદ્યુતીય બળ. અને નીચે આવશે વજન બળ mg. તો જો આકૃતિમાં તમે જોઈ શકો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર E, નીચેની બાજુ વજન બળ mg. તો બળ કેટલું થશે? QE. પરિણામી બળ તો તમારું અહીંયા જ આવશે. તો કોઈ પણ બે બળ લંબ રૂપે હોય તો એનું પરિણામી બળ શોધવાનું સૂત્ર શું? તો પેલા બળનો વર્ગ વત્તા બીજા બળનો વર્ગ અને બંનેનું વર્ગમૂળ. તો લખી નાખો mg ડેશ બરાબર વર્ગમૂળમાં mg નો સ્ક્વેર વત્તા QE નો સ્ક્વેર. m છેદમાં આવશે તો g ડેશ બરાબર વર્ગમૂળમાં g સ્ક્વેર પ્લસ QE ના છેદમાં m એનો હોલ સ્ક્વેર. તો હવે મારે આવર્તકાળ શોધવો છે તો આવર્તકાળનું સમીકરણ તમને ખબર છે t is equal to 2π√L/g. તો આપણી પાસે નવો g કેટલો મળે છે? તો લખો 2π વર્ગમૂળમાં L એના છેદમાં g સ્ક્વેર વત્તા QE ના છેદમાં m એનો હોલ સ્ક્વેર એની 1/2 ઘાત. સમજાય છે વિદ્યાર્થી મિત્રો હું જે કહું છું એ? હવે બીજી વસ્તુ કે અહીંયા g ડેશ જે છે
એ તમને પેલા કરતા તો વધારે જ મળે, તમે જોઈ શકો છો. આ જી સ્ક્વેર પ્લસ કંઈક છે એટલે કે જી ડેશ ની કિંમત વધારે મળે છે. તો જી ડેશ વધારે મળે તો આવર્તકાળ વ્યસ્ત પ્રમાણમાં હોવાથી, જી અને ટી બંને વ્યસ્ત પ્રમાણમાં હોવાથી તો આવર્તકાળ ઘટશે, એટલે કે નવો આવર્તકાળ T1 લેસ ધેન ટી થશે. તો ઇન શોર્ટ હું એવું કહેવા માંગુ છું કે જ્યારે કોઈ પણ સાદું લોલક છે એ સાદા લોલકની અંદર એના ગુરુત્વ પ્રવેગમાં વધારો થાય તો આવર્તકાળ ઘટશે. જો ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો થશે તો આવર્તકાળ વધશે. એ નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે જોઈએ છીએ. જો અહીંયા તમને અહીંયા કીધું કેસ 2 ની અંદર કે સાદું લોલક જે છે એમાં નીચેની બાજુ વજન બળ લાગતું હતું, એ જ દિશાની અંદર, એ જ સેમ નીચેની ડાયરેક્શનની અંદર મેં વિદ્યુતીય બળ લગાડ્યું, તમે જોઈ શકો છો. તો બંને બળ એક જ દિશામાં થઈ ગયા. વિદ્યુતીય બળ વિદ્યુતીય બળ QE અને વજન બળ mg. તો mg પ્લસ QE, તો મારે જી ડેશ શોધવાનો થાય. તો જી ડેશ બરાબર g પ્લસ QE ડિવાઈડ બાય m. તો T2 ની કિંમત શોધી નાખો. તો T2 બરાબર 2 પાઈ વર્ગમૂળની અંદર L છેદમાં g પ્લસ QE ના છેદમાં m. હવે આના કરતા ઊંધું નીચે આપણે જે છે નીચેની બાજુ લાગતું હતું ને વિદ્યુત બળ, એની જગ્યાએ ઉપરની બાજુ લાગે. તમે જો એની દિશા ઉપરની બાજુ આવે તો બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો બળની શું થાય? બાદબાકી. તો શું થાય? જી ડેશ બરાબર g માઇનસ QE ના છેદમાં m. તો ઉપર પ્લસ હતું તો અહીંયા માઇનસ થઈ જશે. તો T3 બરાબર 2 પાઈ વર્ગમૂળમાં L છેદમાં g માઇનસ QE ના છેદમાં m. ચલો હવે નેક્સ્ટ આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આના રિલેટેડ તમને દાખલા પૂછાય છે. એક રિંગ છે જેના ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર ધારણ કરે, તમે જોઈ શકો છો. આખી રિંગ પર પ્રસ્થાપિત કરેલો વિદ્યુતભાર પ્લસ ક્યુ છે. હવે રિંગના કેન્દ્રથી x અંતરે એક વિદ્યુતભાર માઇનસ ક્યુ છે. વિદ્યુતભાર છે એ કયો છે? માઇનસ ક્યુ. તો માઇનસ ક્યુ જે વિદ્યુતભાર છે એ શું થશે? રિંગ વડે આકર્ષાશે, બરોબર. તો આકર્ષાય આ બાજુ આવશે એટલે ફરીથી પાછું શું થશે? આ બાજુ એટલે શું થાય? રિંગની વચ્ચેના પાર્ટની અંદર એ દોલનો કરશે. જે વિદ્યુતભાર છે શું કરશે? વચ્ચેના ભાગમાં દોલનો કરશે. તો આ જ્યારે રિંગની અંદર દોલન કરે વિદ્યુતભાર તો એનો આવર્તકાળ કેટલો છે? તો સમીકરણ યાદ રાખજો. T is equal to 2 પાઈ વર્ગમૂળમાં 4 પાઈ એપ્સિલોન 0 mr નો ઘન છેદમાં કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ. કેપિટલ ક્યુ રિંગનો વિદ્યુતભાર અને સ્મોલ ક્યુ જે તમને પદાર્થ આપેલો છે સૂક્ષ્મ એનો વિદ્યુતભાર. ફરીથી કહું, T બરાબર 2 પાઈ વર્ગમૂળની અંદર 4 પાઈ એપ્સિલોન 0 mr નો ઘન, m એટલે કે જે નાનો સૂક્ષ્મ વિદ્યુતભાર છે એનું દળ, અને છેદમાં બે વિદ્યુતભારનો ગુણાકાર કેપિટલ ક્યુ ઇન્ટુ સ્મોલ ક્યુ. આ સમીકરણ યાદ રાખજો, તમારે દાખલામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત ફટાફટ આન્સર આવી જશે. જો નહીં હોય તો સાબિત કરવામાં ટાઈમ જશે, અને જો તમને સાબિતી જોઈતી હોય તો એના માટે પણ મને મેસેજ કરો, અથવા તો અમારી જે એપ્લિકેશન છે એપ્લિકેશનની અંદર તમારો ફીડબેક જણાવો તો એની સાબિતી તમને મળી જશે. નેક્સ્ટ, સ્પ્રિંગ અને દળનું તંત્ર છે. માની લો કે તમને આકૃતિ આપેલી છે, એક છેડથી સ્પ્રિંગ બાંધેલી છે અને બીજા છેડે એક દળ m1 દળનો પદાર્થ જોડેલો છે જેનો વિદ્યુતભાર q છે. હવે વિદ્યુત ક્ષેત્ર જે છે જમણી બાજુ લાગે છે. તો સિમ્પલ શું થાય? વિદ્યુત ક્ષેત્રના કારણે અપાકર્ષણ થશે, એટલે વિદ્યુતભાર જે છે અપાકર્ષણ થાય એટલે સ્પ્રિંગ ખેંચાવાની છે, અને સ્પ્રિંગ ખેંચાય એટલે શું થાય? દોલનો થવાના છે. તો દોલન કેટલું હશે? તો T is equal to 2 પાઈ અંડર રૂટ m by k. T is equal to 2 પાઈ અંડર રૂટ m by k. અને વિદ્યુત ક્ષેત્રના કારણે જે સંકોચન થશે, કેટલું સંકોચન થાય? તો Q into E જે બળ લાગે છે એના છેદમાં k, એટલે કે વિદ્યુતીય બળ છેદમાં k એટલું સંકોચન થશે, એટલે QE ના છેદમાં k જેટલું. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. આ પોઈન્ટ્સ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ રિલેટેડ તમારે શોર્ટ એકદમ કહેવાય ને કે પેલા ડાયરેક્ટ થિયોરિટિકલ બેઝ ક્વેશ્ચન આના ઉપરથી આવી શકે. તો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા, તો પેલા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ જોઈએ. તો E સદિશ બરાબર F સદિશ બાય Q0. વિદ્યુત ક્ષેત્ર બરાબર એકમ વિદ્યુતભાર દીઠ લાગતું બળ F બાય Q. તો સમીકરણ આવું લખાય 4 પાઈ એપ્સિલોન 0 માનાંકમાં Q ડિવાઇડ બાય R સ્ક્વેર. કારણ કે તમે મૂલ્યની વાત કરો છો ત્યારે કોઈ જગ્યાએ તમારે ઋણ નિશાની કે ધન નિશાની લેવાની જરૂર પડતી નથી. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એની લાક્ષણિકતા શું છે? તો બધી જ ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળી અને ઋણમાં અંત પામે છે. જેટલી પણ ક્ષેત્ર રેખા છે ધનમાંથી નીકળશે અને ઋણમાં અંત પામશે. જો તમે અહીંયા Q1 બધી ક્ષેત્ર રેખા ધનમાંથી નીકળી, Q2 માં ટર્મિનેટ થઈ ગઈ, ધનમાંથી નીકળી ઋણમાં અંત નાશ પામે છે. તો યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્ર રેખા ધનમાંથી નીકળી અને ઋણમાં નાશ પામે છે. બીજી કે કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક
એ વિદ્યુત ક્ષેત્ર એની દિશા દર્શાવે. તમે જો હું અહીંયા ધારો કે અહીંયા સ્પર્શક બનાવું છું આકૃતિ પ્રમાણે, આ પેન બનાવીને અહીંયાથી સ્પર્શક બનાવતો એ ઈની દિશા બતાવે છે. માની લો કે અહીંયા સ્પર્શક બનાવતો એ પણ વિદ્યુત ક્ષેત્રની દિશા. તો આપેલો જે વક્ર છે એ વક્રના કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક બનાવો છો, એ સ્પર્શક જે છે એ ઈની દિશા દર્શાવે છે. જે સ્પર્શક છે એ શું કરે છે? એની દિશા. ઓકે, ત્રીજો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. તમે અહીંયા જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય પણ એકબીજાને છેદતી નથી. તો ધારો કે જો વિદ્યુત ક્ષેત્ર રેખા છેદે તો શું થાય? તો તમે જો કે અહીંયા એક જ જગ્યાએ બે વિદ્યુત ક્ષેત્ર રેખામાં છેદતી હોય તો એ છેદન બિંદુ આગળ તમને બે જુદા જુદા સ્પર્શક મળે. તો એ બે જુદી જુદી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે, જે ક્યારે શક્ય નથી. પછી નેક્સ્ટ મુદ્દામાં એવું કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે જગ્યાએ ગીચોગીચ હોય, જ્યાં ભેગી હોય, તમે અહીંયા જો કે અહીંયા બધી ક્ષેત્ર રેખાઓ ભેગી છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. ઉપર છૂટી જાય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હશે. તો અહીંયા કીધું છે કે જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ભેગી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, અને જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખા છૂટી છવાઈ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હશે. અને પછી એક પોઈન્ટ એ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સમતલને, મતલબ કોઈ પણ પૃષ્ઠ છે, પૃષ્ઠને લંબ રૂપે આપાત થશે. આપાત મતલબ એન્ટર થશે. હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખા સમતલને, સપાટીને લંબ રૂપે હશે. જો તમે અહીંયા જોઈ શકો છો કે આ એક લંબ પૃષ્ઠ બનાવેલું છે, અહીંયા ધન વિદ્યુત ભાર છે, તો ધન વિદ્યુત ભારમાંથી આ વિદ્યુત ક્ષેત્ર રેખા બધી જ નીકળે છે, એ બધી જ વિદ્યુત ક્ષેત્ર રેખા સિમ્પલી આ સમતલને લંબ રૂપે છે. આ ગોળાકાર પૃષ્ઠ છે તો એના માટે પણ વિદ્યુત ક્ષેત્ર રેખા લંબ રૂપે છે. તો યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્ર રેખા આપેલી કોઈ પણ સપાટીને લંબ રૂપે છે. નીચે પણ તમે જોઈ શકો છો. નેક્સ્ટ તમને જો અહીંયા બે ધન વિદ્યુત ભાર આપેલા છે, તો બે ધન વિદ્યુત ભાર છે તો બંને વચ્ચે અપાકર્ષણ થાય, એટલે ધનમાંથી નીકળી અને ઋણમાં જતી નથી. તો ક્ષેત્ર રેખાઓ અહીંયાથી નીકળી અને ઉપર જશે અપાકર્ષણના કારણે. સેમ એ જ ક્ષેત્ર રેખા અહીંયાથી પણ શું થશે? અપાકર્ષણના કારણે નીચેની બાજુ આવતી રહેશે અને આ બધી ક્ષેત્ર રેખા દિશામાં ફેલાઈ જાય છે. તો આ ખાસ બધી આકૃતિ ધ્યાન રાખજો. ધન વિદ્યુત ભાર માટે બધી ક્ષેત્ર રેખા બહાર જાય છે, ઋણ માટે બધી જ અંદર આવે છે. પછી ધનમાંથી ઋણમાં ટર્મિનેટ થાય છે, બરાબર ને? પૃષ્ઠ જે છે ને લંબ રૂપે છે. તો એક ક્વેશ્ચન છે, 50 માઇક્રોકુલમનો, આ આર નથી વિદ્યાર્થી મિત્રો, આ માઇક્રોનો સિમ્બોલ છે. 50 માઇક્રોકુલમનો ધન વિદ્યુત ભાર XY સમતલમાં R0 બરાબર 2i કેપ પ્લસ 3j કેપના સ્થાને રહેલ છે અને R સદિશ બરાબર 8i કેપ માઇનસ 5j કેપના સ્થાને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવાની છે. ક્યુ તમને 50 માઇક્રોકુલમ આપી દીધો છે, એક સ્થાન સદિશ પ્રારંભિક R0 આપી દીધો છે અને R બીજો જે છે એ તમને અહીંયા દર્શાવેલ છે. તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ તમે લખો તો શું થાય? કે ક્યુ બાય આર સ્ક્વેર. પણ દિશા દર્શાવવી હોય તો શું થાય? આર કેપ થાય. તો આર કેપ એટલે શું થાય? એકમ સદિશ. એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા સદિશનો માન. તો જો આ સમીકરણને મેં અહીંયા દર્શાવેલું છે, ઈ સદિશ બરાબર 1/4πε0 કે ક્યુ ઇન્ટુ સદિશ એટલે આર માઇનસ R0 સદિશ ડિવાઈડ બાય આર માઇનસ R0 સદિશનો માનાંક. આર માઇનસ R0 સદિશનો માનાંક. તો 1/4πε0 એટલે કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત કહેવાય. ક્યુ 50 માઇક્રોકુલમ એટલે કે 50 ગુણ્યા 10 ની -6. આર માઇનસ R0 કરો તો 8 માંથી 2 જાય એટલે 6 આવશે, અને -5 માંથી -3 જાય એટલે -8 થશે. તો જો 9 ગુણ્યા 10 ની -9 ઘાત 50 ગુણ્યા 10 ની -6, 8 માંથી 2 જાય અને -5 -3, અને છેદમાં એ જે જવાબ મળશે એનો આપણે માનાંક શોધવાનો છે. તો આ ગણતરી સમગ્ર કરે 6 - 8 અને 6i કેપ - 8j કેપનો ઘન. તો જો અહીંયા 4.5 ગુણ્યા 10 ની -5 તમે ગણતરી કરી શકો. 50 ગુણ્યા 9 એટલે કે 9 × 5 = 45, 450 ગુણ્યા 10 ની 9 અને 10 ની -6, તો ટોટલ જવાબ આવશે 4.5 ગુણ્યા 10 ની -5. નીચે 8 અને 6 એ બંને x અને y માં છે, તો એનું મૂલ્ય શું થાય? 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64 એટલે 100 થાય. 100 એનું વર્ગમૂળ એટલે 10, 10 ની 3 ઘાત, 10 ની 3 ઘાત એટલે કે અહીંયા પાછો 10 છે, 10 ની 3 ઘાત તમે અહીંયા કરી દો એટલે ટોટલ 10 ની 3 ઘાત નીચે છેદમાં ગયું. 6i કેપ - 8j કેપ, તો 3 ઘાત કેન્સર એટલે 2 ઘાત, 4.5 ગુણ્યા 10 ની 2 ઘાત, 6i કેપ - 8j કેપ. તો ગણતરી કરશો તો 4.5 ગુણ્યા 6 એટલે કંઈક સમથિંગ 27 જવાબ આવશે. પોઈન્ટ કાપી નાખો એટલે 2.7 ગુણ્યા 2.7
આઈ કેપ માઇનસ 3.6 જે કેપ. માત્ર મૂલ્ય શોધવાનું. આ સેન્ટીમીટરમાં હતું એને મીટરમાં કન્વર્ટ કરી 10⁵ જતા રહ્યા. માત્ર મૂલ્ય શોધવાનું છે. તો શું થશે? તો માત્ર મૂલ્ય શોધવા માટે 2.7 નો વર્ગ વત્તા 3.6 નો વર્ગ અને એનું વર્ગમૂળ કાઢશો એટલે 4.5 અને આ ઘાત સાથે તમને જો સોરી 10⁵ ઘાત એટલે કિલોમાં કન્વર્ટ કરી દીધું કિલો વોલ્ટ પ્રતિ મીટર. આ તમારો જવાબ. સિમ્પલ કેલ્ક્યુલેશન છે, બેઝિકલી તમે કરી શકો છો. હવે મોસ્ટ એમપી એક સૂત્ર તમે કહો, એક થિયરી કહો જે આજના લેક્ચર માટે ઇમ્પોર્ટન્ટ ગણાય. 2 ટોપિક મેં તમને કીધા કે આજના લેક્ચરમાં કયા કયા વસ્તુ ઇમ્પોર્ટન્ટ. તો એક લાક્ષણિકતા બધી યાદ રાખો, આ બધા સમીકરણ યાદ રાખો. બીજી વસ્તુ કે આવો જે ક્વેશ્ચન છે ફુગ્ગાવાળો, એ ફુગ્ગાવાળો ક્વેશ્ચન તમે યાદ રાખો અને આ નોલેજેબલ ક્વેશ્ચન છે કે ફટાફટ તમે 10 થી 20 સેકન્ડમાં સોલ્વ કરી શકો છો. હવે તમને એક ચોક્કસ આર્ક આપેલી છે. આર્ક એટલે કે ચાપ. તમને ખબર જ છે ચોક્કસ આર્ક નો મતલબ શું થાય? ચાપ. એ ચાપ આપેલી છે અને ચાપ વડે આર ત્રિજ્યાની ચાપ મતલબ કે ત્રિજ્યા આર હોય ચાપની અને એના કેન્દ્રમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે ને એનું સમીકરણ શોધવાનું છે. તો કીધું કે લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા ચાપ માટે આ જે ઘનતા છે આની રેખીય વિદ્યુતભાર લેમ્બડા છે તો એના કેન્દ્રમાં ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અને ચાપ વડે કેન્દ્ર સાથે અંતરાતો ખૂણો આલ્ફા છે. બરોબર છે. અહીંયા અંતરાતો ખૂણો જે છે એ ખૂણો તમને આલ્ફા આપેલો છે, આખો ખૂણો. તો વિદ્યાર્થી મિત્રો આખો ખૂણો આલ્ફા જે છે એને આપણે કન્સિડર કરીએ તો અહીંયાથી આટલો પાર્ટ લઈએ α/2, અહીંયાથી આટલો પાર્ટ લઈએ -α/2. અત્યારે આપણે સમગ્ર ગણતરી જ કરતા ચાપના કેન્દ્રથી વચ્ચે ભાગ પાડીએ એટલે આ -α/2 કહો અને +α/2 કહેવાય. તો લિમિટ ક્યાંથી ક્યાં છે -α/2 થી લઈને +α/2. તો પેલા તો મારે આનો વિદ્યુતભાર શોધવો છે આટલા ભાગનો. તો એક સૂક્ષ્મ ખંડ મેં ડીએલ લીધેલો છે. પણ નાનકડો ખંડ તો એને ચાપ જ કહેવાય અને ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો આ નાનકડા ખંડે કેન્દ્ર સાથે બનાવેલો જે ખૂણો છે સૂક્ષ્મ ખૂણો કેટલાનો મળશે? તો ડી થીટાનો. કેટલાનો ખૂણો મળશે? ડી થીટાનો. અહીંયા થીટાનો ખૂણો તો અહીંયા લખી નાખો dq બરાબર લેમ્બડા ઇન્ટુ ડીએલ. dq બરાબર શું થાય? લેમ્બડા ઇન્ટુ ડીએલ. હવે મારે ડીએલ શોધવાનો છે. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા તો લેમ્બડા આર ઇન્ટુ ડી થીટા. લેમ્બડા આર ઇન્ટુ ડી થીટા એટલે વિદ્યુતભાર તમને મળી ગયો. મારે વિદ્યુત ક્ષેત્ર તો આટલા નાનકડા ખંડ વડે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શું થાય? kq/r². પણ સૂક્ષ્મ વિદ્યુતભાર છે તો k dq/r² થશે. તો k લેમ્બડા આર ડી થીટા છેદમાં r નો વર્ગ. ડન. તો E બરાબર સંકલનની અંદર ડી cos થીટા. હવે તમે એમ કહેશો કે સર આ ડી cos થીટા જ કેમ લીધું? તો તમે જો વિદ્યાર્થી મિત્રો જેટલો ખંડ મેં અહીંયા લીધો એવો ખંડ હું તમને ડાબી બાજુ પણ લઈને દર્શાવી શકું. તો આ ખંડ વડે અહીંયા ડી જેટલું વિદ્યુત ક્ષેત્ર જે શિરોલંબ અક્ષ સાથે થીટાના ખૂણે તમે જોઈ શકો છો. તો ડી નો શિરોલંબ અક્ષ સાથેનો થીટા ખૂણો આને કહેવાય ડી cos થીટા ઘટક અને તમારી ડાબી બાજુ એક ઘટક મળશે ડી sin થીટા. ચલો એ જ રીતે હું અહીંયા આ જે આર્ક છે એની ડાબી તરફથી વિદ્યુત ક્ષેત્ર દર્શાવું તો આ બાજુ આવશે ડી ખૂણો થીટાનો. તો આ બાજુનો ઘટક ડી sin થીટા, નીચેનો ઘટક ડી cos થીટા. પણ તમે જો ડી sin થીટા લાલ કલરથી અને અહીંયા ઓરેન્જ કલરથી બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો એકબીજાની અસરને નાબૂદ કરશે. પણ બીજું તમે જોઈ શકો કે નીચેની બાજુ તમારું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડી cos થીટાના લીધે મળે. તો તમે દરેક ખંડ લો તો બધા જ ખંડના કારણે તમને ડી cos થીટાના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. તો મેં લખ્યું કે E બરાબર સંકલનમાં ડી cos થીટા. ચલો ડી ની કિંમત મૂકો k લેમ્બડા આર ડી થીટા બાય r². cos થીટા એમનું એમ. અચળ વસ્તુને બહાર કાઢી નાખો તો k લેમ્બડા બાય r અચળ બાર સંકલનમાં cos થીટા ઇન્ટુ ડી થીટા -α/2 થી લઈને +α/2 સુધીની લિમિટ. મેં તમને કીધું લિમિટ જે છે ક્યાંથી ક્યાં છે તો આ બાજુનો ખૂણો -α/2, આ બાજુનો ખૂણો +α/2. ટોટલ ખૂણો તમે કરશો એટલે આલ્ફા થઈ જશે. બરાબર. તો k લેમ્બડા બાય r એમનું એમ. cos નું સંકલન પ્લસ sin થીટા, cos છે એનું સંકલન પ્લસ sin થીટા. અપર લિમિટ α/2, લોઅર લિમિટ -α/2 મૂકો કિંમત. તો k લેમ્બડા બાય r sin થીટાની જગ્યાએ α/2 માઇનસ sin -α/2. તો બે વખત માઇનસ માઇનસ છે એટલે સાઇન તો પાછું કેવું વિધેય છે? અયુગ્મ વિધેય. અયુગ્મ વિધેયની અંદર માઇનસ આગળ આવી જશે તો માઇનસ માઇનસ પ્લસ. તો 2 sin α/2. તો k લેમ્બડા બાય r 2 sin α/2. હવે 2 ને હું આગળ લખી નાખું તો 2 k લેમ્બડા બાય r sin α/2. હવે સમજો વિદ્યાર્થી મિત્રો મારે અહીંયા વેલ્યુ કોની મૂકવાની છે? લેમ્બડાની. કારણ કે લેમ્બડા તો રાખવું ના પડે, તમને ચાપ આપેલી છે તો વિદ્યુતભારના સ્વરૂપમાં. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ q બાય l. તો q
ડિવાઈડ બાય એલ બરાબર ચાપ ગુણ્યા ખૂણો ગુણ્યા ત્રિજ્યા ચાપ બરાબર તો આર ઇન્ટુ આલ્ફા તો લખી નાખો 2kq આર સ્ક્વેર આલ્ફા 2kq આર સ્ક્વેર આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા બાય 2. આપણે સિમ્પલ અહીંયા તમે જો લેમ્ડાની કિંમત મૂકી દીધી છે. લેમ્ડાની કિંમત કેટલી આવશે q ડિવાઈડ બાય આલ્ફા. તો એક વખત આર હતો બીજી વખત આર આવ્યો એટલે આર સ્ક્વેર આલ્ફા થઈ ગયું. ચલો આ 2 અંશમાં છે ને હું છેદમાં લખી નાખું તો kq બાય આર સ્ક્વેર તો અલગ લખી જ નાખ્યું. બસ સાઇન આલ્ફા બાય 2 અને અહીંયા આલ્ફા બાય 2 બંને એકબીજાના છેદમાં લખી નાખું તો e બરાબર kq બાય આર સ્ક્વેર સાઇન આલ્ફા બાય 2 ડિવાઈડ બાય આલ્ફા બાય 2. આ તમારું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ યાદ રાખજો. ક્યારેય પણ કોઈ ચાપ આપેલી હોય તો એ ચાપ વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે તમે શોધી શકો. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે તમને 180 ની ચાપ આપેલી છે, 180 ની ચાપ, તો તમે સાઈન 180 મૂકો એટલે કેટલું થશે 180 ભાગ્યા 2 એટલે 90 સાઈન 90 કેટલું થઈ જશે 1. તો kq ડિવાઈડ બાય આર સ્ક્વેર અને 1 છેદમાં આલ્ફાના છેદમાં 2 એટલે કે 180 ના ભાગ્યા 2 એટલે ફરીથી તમે એની કિંમત મૂકી દો એટલે તમે સંપૂર્ણ જવાબ મળી જશે. એટલે ક્યારેય પણ વિદ્યાર્થી મિત્રો તમારે ગણતરી કરવાની હોય તો આ સમીકરણનો ઉપયોગ કરી શકો છો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું.